ભાગવત રહસ્ય 26 શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। ગોકર્ણે ધંધુકારીના મરણના સમાચાર સાંભળ્યા છે। તેઓ ફરતા ફરતા ગૈયાજીમાં આવ્યા છે। તેમણે સાંભળ્યું કે મારા ભાઈની દુર્ગતિ થઈ છે। તેનો ઉદ્ધાર કરવા ગોકર્ણે ધંધુકારી પાછળ ગૈયાજીમાં શ્રાદ્ધ કર્યું છે। ભગવાનના ચરણમાં પિંડદાન કર્યું છે। ગૈયા શ્રાદ્ધ શ્રેષ્ઠ છે। ત્યાં વિષ્ણુના ચરણ છે। તેની કથા એવી છે કે ગૈયાસુર કરીને એક રાક્ષસ હતો। તેણે તપથી બ્રહ્માને પ્રસન્ન કર્યા। બ્રહ્માએ કહ્યું કે વરદાન માંગ। તે બ્રહ્માને કહે છે કે તમે શું વરદાન આપવાના હતા? તમારે મારી પાસેથી કંઈ માંગવું હોય તો માંગો। તેની તપશ્ચર્યાથી દેવો ગભરાયા હતા। આ અસુર કેમ મરશે? એટલે બ્રહ્માએ યજ્ઞ માટે તેનું શરીર માંગ્યું। યજ્ઞકુંડ ગૈયાસુરની છાતી પર કરવામાં આવ્યો। 100 વર્ષ સુધી યજ્ઞ ચાલ્યો, પણ ગૈયાસુર મર્યો નહીં। યજ્ઞ પૂરો થયો પછી તે ઉઠવા ગયો। બ્રહ્મા ચિંતાતુર થયા। તેમને બીક લાગી। તેમણે નારાયણનું ધ્યાન કર્યું છે। નારાયણ ભગવાન ત્યાં પ્રગટ થયા અને ગૈયાસુરની છાતી પર 2 ચરણો પધરાવ્યા છે। ગૈયાસુરે મરતી વેળા ભગવાન પાસે વરદાન માંગ્યું કે આ ગૈયામાં જે કોઈ શ્રાદ્ધ કરે તેના પિતૃઓની મુક્તિ થાય। ભગવાને કહ્યું તથાસ્તુ। તારા શરીર પર જે પિંડદાન કરશે તેના પિતૃઓને મુક્તિ મળશે। ઠાકોરજીના ચરણ 2 જગ્યાએ છે, પંઢરપુરમાં ચંદ્રભાગામાં અને બીજા ગૈયાજીમાં। ગોકર્ણ પછી ઘેર આવ્યો છે। ત્યાં રાત્રે તેમણે કોઈના રુદનનો અવાજ સાંભળ્યો। મનુષ્ય પાપ કરે ત્યારે હસે છે, પાપની સજા ભોગવવાનો સમય આવે છે ત્યારે રડે છે। એક જ મા બાપના પુત્રો હોવા છતાં ગોકર્ણ દેવ થયા છે અને ધંધુકારી પ્રેત બન્યો છે। દેવ થવું કે પ્રેત થવું એ તમારા હાથમાં છે। ગોકર્ણ પૂછે છે કે તું કોણ છે? તું કેમ રડે છે? તારી આ દશા કેમ થઈ? તું ભૂત, પિશાચ કે રાક્ષસ છે? પ્રેત કંઈ બોલી શકતું નથી, અતિ પાપી બોલી શકતો નથી। વાણી અને પાણીનો દુરુપયોગ ના કરો એ મોટો અપરાધ છે। ભગવાનની લીલા કેવી છે! કાન 2, આંખ 2, પણ મુખ એક જ આપ્યું છે। જોકે તેને 2 કામ કરવાના હોય છે, ખાવાનું અને બોલવાનું। એટલે 2 કાન હોવાથી ખૂબ સાંભળજો, 2 આંખ હોવાથી ખૂબ જોજો, પણ બોલજો ઓછું, ખાજો ઓછું। ગોકર્ણે પ્રેત પર ગંગાજળ છાંટ્યું। તેનું પાપ થોડું ઓછું થયું, તેથી ધંધુકારીને વાચા ફૂટી। પ્રેત બોલ્યું, હું તમારો ભાઈ ધંધુકારી છું। મેં પાપો બહુ કર્યા છે, તેથી મારી આ દશા થઈ છે। મને પ્રેત યોનિ મળી છે, મને બંધનમાંથી છોડાવો। ગોકર્ણે કહ્યું, તારી પાછળ મેં ગૈયાજીમાં પિંડદાન કર્યું છે, પણ તું મુક્ત કેમ ન થયો? પ્રેત બોલ્યું, ગમે તેટલા સેકન્ડો ગયા શ્રાદ્ધ કરો, પણ મને મુક્તિ મળવાની નથી। એકલું શ્રાદ્ધ ઉદ્ધાર કરી શકે નહીં। ગોકર્ણે પૂછ્યું, તને સદગતિ કેવી રીતે મળશે? શું કરવું? તું વિચારીને કહે। આવતીકાલે હું સૂર્યનારાયણને પૂછી જોઈશ। સૂર્યનારાયણ બ્રાહ્મણોના ગુરુ છે। બીજા દિવસે ગોકર્ણ સૂર્યનારાયણને અર્ધ આપે છે। અર્ધ આપીને સૂર્યનારાયણને કહે છે, મહારાજ ઊભા રહો। સૂર્યનારાયણ ઊભા રહ્યા છે। આ ત્રિકાળ સંધ્યાનું ફળ છે। પવિત્ર બ્રાહ્મણ સૂર્યનારાયણને કહી શકે કે મહારાજ ઊભા રહો, અને મહારાજ ઊભા પણ રહે। બ્રાહ્મણની જનોઈ એ તો વેદોએ આપેલી ચપરાશ છે। બ્રાહ્મણો ગળામાં જનોઈ રાખે છે। જનોઈના એક એક ધાગામાં એક એક દેવની સ્થાપના કરવી પડે છે। પિતા પુત્રને કહે છે કે આજથી તું સૂર્યનારાયણનો દીકરો છે। હું સૂર્યનારાયણનો સેવક છું। તેમની 3 વાર સંધ્યા કરીશ, ત્રિકાળ સંધ્યા। બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યા કદી ન છોડે। ત્રિકાળ સંધ્યા કરનારો કદી મૂર્ખ રહેતો નથી, દરિદ્ર પણ થતો નથી। સૂર્યનારાયણે પૂછ્યું, કેમ, મારું શું કામ છે? ગોકર્ણે કહ્યું, મારા ભાઈનો ઉદ્ધાર થાય તેવો કોઈ ઉપાય બતાવો। સૂર્યનારાયણ કહ્યું, તમારા ભાઈને સદગતિ મળે તેવી ઈચ્છા હોય તો ભાગવતની વિધિપૂર્વક કથા કરો। જે જીવની મુક્તિ શ્રાદ્ધથી ન થાય તેને ભાગવત મુક્તિ અપાવે છે। ભાગવત શાસ્ત્ર મુક્તિ શાસ્ત્ર છે। ધંધુકારીને પાપમાંથી છોડાવવા અષાઢ માસમાં ગોકર્ણે ભાગવત સપ્તાહનું પારાયણ કર્યું છે। કથામાં બહુ ભીડ થઈ છે। ધંધુકારી ત્યાં આવ્યો।
તેને બેસવાની જગ્યા મળી નહીં, એટલે 7 ગાંઠવાળા વાંસમાં તેણે પ્રવેશ કર્યો છે. રોજ એક એમ વાંસની 7 ગાંઠો તૂટી 7મે દિવસે પરીક્ષિત મોક્ષની કથા કહી વાંસમાંથી દિવ્ય પુરુષ બહાર આવ્યો છે. ગોકર્ણને પ્રણામ કરી તે બોલ્યો, ભાઈ, તે પ્રેત યોનિમાંથી મારી મુક્તિ કરી છે. ભાગવત કથા પ્રેત પીડા વિનાશીની છે. હું અતિ અધમ હતો, છતાં મને સદગતિ મળી છે. ધન્ય છે ભાગવત કથાને, ધન્ય છે સુખદેવજીને. જરા વિચાર કરો તો સમજાશે કે જો જળવાસની ગાંઠ તૂટી જાય તો ચેતનની ગાંઠ કેમ ન છૂટે. લગ્નમાં પણ 2 જણની ગાંઠ બાંધવામાં આવે છે. એ સ્નેહની ગાંઠ છે. છૂટવી કઠણ છે, પણ પરમાત્માની સેવા કરવા, એકબીજાનો સાથ આપ્યો છે તેમ માની પતિ પત્ની વર્તે તો સુખી થાય. વાંસમાં એટલે વાસનામાં, આ શક્તિમાં ધંધુકારી રહ્યો હતો. વાંસની 7 ગાંઠો એટલે વાસનાની 7 ગાંઠો. વાસના જ પૂર્વજન્મનું કારણ બને છે. તેથી વાસનાનો નાશ કરો. વાસના પર વિજય એ જ સુખી થવાનો ઉપાય છે. મનુષ્યનો મોહ છૂટતો નથી. 7 પ્રકારની વાસના આસક્તિ છે. સ્ત્રીમાં આસક્તિ, પતિ પત્નીની આસક્તિ, પુત્રમાં આસક્તિ, પિતા પુત્રની આસક્તિ, ધંધામાં આસક્તિ, દ્રવ્યમાં આસક્તિ, કુટુંબમાં આસક્તિ, ઘરની આસક્તિ અને 7મી ગામની આસક્તિ. આ આસક્તિનો ત્યાગ કરો. આસક્તિ રૂપી ગાંઠને વિવેકથી છોડવાની છે. શાસ્ત્રમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને અવિદ્યાની 7 ગાંઠો બતાવી છે. જીવ ભાવ એ વાસનાનું સ્વરૂપ છે. જીવ વાસનામાં રહેલો છે. મોટે ભાગે જીવ શરીર છોડે છે ત્યારે વાસના સાથે મરે છે.